ઓની અંદર જે રામ નામ મળશું હોય ને જ આવે છે, અને જે માનતા હોય ને એને જ આવે. બધા અલગ અલગ ખાતા છે. ભુવાનું ખાતું હોય ને એ ભુવા અહીંયા હોય, જુગારીનું ખાતું હોય જુગારી અહીંયા હોય. અમારા સંતોનું ખાતું છે એટલે બધા હોય. જ્યારે એક સમયની અંદર એક સંતની વાત કરું કે જ્યારે એકાએક હતો દીકરો અને એમનું નામ ગોપીચંદન હતા. એક સમયની અંદર 25-30 વર્ષની ઉંમર હતી અને નેસે એમને નાવા માટે પાટ હતો સોજીનો અને નાવા માટે હોનાની જારી હતી. ગંગા જળ નાવા માટે હતું. આવો શરીર ઉપર કપડું નતું, નાવા બેઠો. તારે એમની માં ઉપર હતી, ઝરૂખા ઉપર મેળી માથે. એમણે નિરીક્ષણ કર્યું કે આવી કાયા એના બાપની પણ હતી, પણ એમનો જલમ થયો નહીં તાર મહાણીએ ધૂળ બની દીધી, મસન ભૂમિકા બની. એક સમયની અંદર આ પણ કાયા એવી બની જશે. એ વખત ઓખમાંથી વહુ નેર્યું અને આ દીકરાના કભા ઉપર પડ્યું. માતાનું વહુ પડ્યું. માતાનું વહુ પડ્યું ને એટલે ખબર પડી પેલું પોણીએ હતું ના પોણીએ હતું, પણ જોયું મોસું તાક્યો ને એટલે એમની માના ઓખમાં વહુ આવી. દીકરો ઉભો થઈ ગયો. હો રાજાનો કુંવર હતો. સડપ લઈને પૂછી લીધું કે વાદળી નહીં, કોઈ આવું નહીં, અને તને કોઈ કીધું હોય ખોટું લાગ્યું હોય તો મારી મને તો કે. બેટા કોઈ કશું કીધું નહીં, કઈ નહીં, પણ આવી કાયા હતી ને તારા બાપની હતી. એક સમયની અંદર સસમન ભૂમિકાની અંદર રોળાઈ દીશે નહીં એની મને ચિંતા છે. આ પણ એક દાડો રોળાઈ જશે. એ વખત સાહેબ દરેશ ઉતારી દીધા હતા તો કે આ કાયા અમર થાય એ વસ્તુ મને બતાય. એ વખત સંત જાલંધર હતા. એની ઘોડિયાળની અંદર સંતના શરણમ પહોંચી ગયા નહીં એટલે સાહેબ માથે હાથ મેલો નહીં તો કાયા એમની આપણાને પણ આવું થવું જોઈએ. આપણાને આપણી માઈ જણ્યા છે ને, આપણાને આવો ગર્વ હોવો જોઈએ. ભક્તિ કરવી હોય ને તો ખરેખર આવો ભાવ રાખવો હોય. તો એમની માતાએ કદાચ જન્મ આલ્યો છે, દૂધ ધવરાયું છે અને મોટા કર્યા છે, તો તમને શું કર્યું? આપણાને બધાને માતાએ દૂધ ધવરાઈ મોટા કરેલા છે. એટલે સંતોએ કીધું છે જણી જણે તો ત્રણ જણજે, ક્યાં ભગત કા દાતાર, નહીતર સૂર ન વજણી રહેજે, મત ઘુમાઈશ તેરા નૂર. એ પરમાત્માની અંદર પ્રેમ હોવો જોઈએ પૂરેપૂરો. પરમાત્મા પ્રેમથી જ પ્રવેશ થાય છે. એમને કોઈ બીજી વસ્તુ જોતી નહીં. નર નારી એવું કોઈ એમને નહીં, એનો ભાવ છે. કૃષ્ણ ભગવાને અર્જુનજીને કીધું હતું કે અર્જુન ગમે તેમ જંગલમાં જઈ અને અઘોર તપ કરશે તો હું મળવાનો નહીં. ગમે તેટલું ભગવા કપડા પહેરી અને અપાસ કરશે તો હું નહીં મળું. ટૂંકમાં કહી ગયું સાહેબ, સવાસી સમરણ કરશે એના આદરમાં હું રહીશ નહીં. એને બધી ખબર પડે છે. હવે
આપણને સમય થોડો